અરીસો આજનો આપણો ટોપિક છે અરીસો। લીસી અને ચળકતી સપાટી જે તેના પર પડતા લગભગ બધા જ પ્રકાશનું પરાવર્તન કરે છે તેને અરીસો કહે છે। એટલે લીસી સપાટી હોય એના ઉપર જ્યારે પ્રકાશ પડે ત્યારે આ પ્રકાશનું બધા જ ભાગનું એ લગભગ પરાવર્તન કરે તો એને અરીસો કહે છે। અરીસાના મુખ્યત્વે બે પ્રકાર છે, સમતલ અરીસો અને ગોલીય અરીસો। આપણે વારાફરતી બંને અરીસા ભણવાના છે। પહેલું ભણીશું સમતલ અરીસો। સમતલ અરીસો આપણા ઘરમાં જે કાચ છે એને આપણે સમતલ અરીસો કહી શકીએ। સમતલ અરીસો એની વ્યાખ્યા કે જો અરીસાની પરાવર્તક સપાટી સમતલ હોય તો તેવા અરીસાને સમતલ અરીસો કહેવાય। અરીસાની સમતલ સપાટી જે છે એ પરાવર્તક હોય તો એને સમતલ અરીસો કહે છે। હવે સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની ખાસિયતો। પહેલું આખું વાક્ય બોલું છું કે સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની ખાસિયતો। સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ આભાસી અને ચત્તું હોય છે। એટલે આભાસી હોય અને ચત્તું સીધો દેખાય। સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબનું પરિમાણ, પરિમાણ એટલે કદ, સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબનું પરિમાણ એ વસ્તુનું પરિમાણ જેટલું જ હોય છે। પરિમાણ એટલે કદ, એટલે આપણે અરીસાની સામે ઊભા હોય તો આપણું પ્રતિબિંબ અને અરીસામાં મળતું પ્રતિબિંબ બંને સમાન જ હોય, સરખા હોય। વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર બંને સરખા હોય એટલે u બરાબર v, u એટલે વસ્તુ અંતર એને u કહીશું, પ્રતિબિંબ અંતર એને v કહેવાય। વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સરખું હોય। આખું વાક્ય આવું છે કે સમતલ અરીસાની સામે વસ્તુ જેટલા અંતરે મૂકી હોય એટલા જ અંતરે વસ્તુનું પ્રતિબિંબ અરીસાના પાછળના ભાગમાં રચાય છે। વસ્તુના પ્રતિબિંબમાં બાજુઓ ઉલટાવેલી હોય એટલે આપણે ડાબો હાથ ઊંચો કરીએ તો પ્રતિબિંબમાં જમણો હાથ ઊંચો થાય છે, એટલે આ એની લાક્ષણિકતા છે। હવે સમતલ અરીસાના ઉપયોગો તો પહેલો જ છે દર્પણ તરીકે, બીજું પેરિસ્કોપ અને કેલિડોસ્કોપમાં વપરાય। આ પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ ધોરણ 8માં ભણી ગયા, પેલા 3 કાચ ભેગા કરીને પ્રિઝમ જેવો બનાવતા હતા અને અંદર લાઈટ ચાલુ કરીએ તો અલગ પ્રકારનો પ્રકાશ દેખાતો તો એ કેલિડોસ્કોપ। હવે એના પછી આપણે સમતલ અરીસા વિશે ભણ્યા એવી રીતે આપણે ગોલ્ય અરીસા વિશે ભણીશું કે ગોલ્ય અરીસો જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના ભાગ રૂપે હોય તો તેવા અરીસાને ગોલ્ય અરીસો કહેવાય। ગોલ્ય અરીસો બે પ્રકારના અરીસા બનાવે, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો। જે અરીસાની પરાવર્તક સપાટી પોલો ગોળો, આ પોલો ગોળો છે એના ભાગ રૂપે હોય, દાખલા તરીકે આપણે આટલો ભાગ અહીંયાથી આમ કાપી નાખીએ તો આજે છે એ અંતર્ગોળ અરીસો છે। એવી રીતે આ બાજુથી ભાગ કાપીએ તો આ જે ભાગ છે એ બહિર્ગોળ અરીસો છે। એટલે ટૂંકમાં અરીસાના બે પ્રકાર છે, અંતર્ગોળ અને બહિર્ગોળ। એમાં અંતર્ગોળ અરીસો કે જે ગોલ્ય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય, આ અંદરની તરફ વક્રાકાર છે। આ બહારની બાજુ જે આપણે હવે ટપકા કર્યા છે તેનો મતલબ એ અંદરની એની સપાટી છે ને પરાવર્તક બનાવી છે એટલે વક્રાકાર। પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર છે તો એને અંતર્ગોળ અરીસો કહેવાય। ખાલી અહીંયા આટલું જ બદલવાનું કે બહારની તરફ જો વક્રાકાર હોય તો એને બહિર્ગોળ અરીસો કહેવાય। અંતર્ગોળ અરીસો છે એનું બીજું નામ છે અભિસારી અરીસો કહેવાય। આ એમસીક્યુ માં તમને પૂછાઈ શકે કે અંતર્ગોળ અરીસાને કેવો અરીસો કહેવાય તો અભિસારી અરીસો કહેવાય। બહિર્ગોળ અરીસો છે એને અપસારી અરીસો કહેવાય। અભિસારી એટલે શું કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત થયા બાદ વક્રી પરાવર્તન પામીને એક જ બિંદુએ કેન્દ્રિત થાય તે અંતર્ગોળ છે અને એક બિંદુએ કેન્દ્રિત થતું હોય અથવા તો વિકેન્દ્રિત થતું હોય એવો ભાસ થાય એટલે આભાસ થાય તો બહિર્ગોળ છે અને એને અપસારી અરીસો કહેવાય। હવે આપણી પાસે જરૂરી વ્યાખ્યાઓ છે કે ધ્રુવી ગોલ્ય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને
આપણે ટૂંકમાં લખીશું પરાવર્તક સપાટીના કેન્દ્રને ધ્રુવ P કહે છે. એટલે આકૃતિ આપણે બાજુમાં દોરેલી છે, એમાં નામ નિર્દેશન બાકી રાખ્યું હતું કે ભાઈ આ અરીસો છે, આપણે અંતર્ગોળ લઈને સમજાવીશું. એવું ને એવું બહિર્ગોળ લઈને પણ સમજાવી શકાય, પણ આપણે અંતર્ગોળ લઈને સમજાય. અંતર્ગોળ અરીસો છે, અંતર્ગોળ અરીસો એટલે હંમેશા આમ જ દોરીશું. પરાવર્તક સપાટીનું કેન્દ્ર, આ કેન્દ્રને P કહેવાય એટલે ધ્રુવ કહેવાય. વક્રતા કેન્દ્ર જે પોલા ગોળાના ભાગરૂપે એટલે અરીસો છે, અરીસો એની પરાવર્તક સપાટી જે પોલા ગોળાના ભાગ રૂપે હોય. આ ગોળો ખરેખર આમથી આમ છે, એને એટલી આપણે સપાટી લીધી એટલે આ ગોળાનું જે કેન્દ્ર હોય ને એને જ વક્રતા કેન્દ્ર કહેવાય. એટલે આ ગોળાનું કેન્દ્ર ધારો કે અહીંયા છે, તો એને આપણે C વડે દર્શાવીશું. વક્રતા ત્રિજ્યા, આ જ વ્યાખ્યા લખવાની. અરીસો જે પોલા ગોળાના ભાગ રૂપે હોય તે ગોળાની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા R કહેવાય. ત્રિજ્યા એટલે આ બે વચ્ચેનું અંતર છે, એને આપણે R કહીશું. એટલે કે આ C અને P. હવે આપણી પાસે વ્યાખ્યા છે મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ C અને P માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહેવાય. C એટલે વક્રતા કેન્દ્ર, P એટલે ધ્રુવ. વક્રતા કેન્દ્ર અને ધ્રુવ માંથી પસાર થતી કાલ્પનિક રેખાને, આ શબ્દ અંદર આવવો જોઈએ વ્યાખ્યામાં, કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. મુખ્ય વ્યાખ્યા આપણી આ છે કે મુખ્ય કેન્દ્ર, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ. આ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામીને જે બિંદુમાંથી પસાર થાય તો તે બિંદુને મુખ્ય કેન્દ્ર F કહે છે. ફરીથી કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામીને જે બિંદુએથી કેન્દ્રિત થાય તો એ બિંદુને મુખ્ય કેન્દ્ર F કહે છે. હવે કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈની વ્યાખ્યા એવી છે કે આ બે વચ્ચેનું અંતર, એટલે બોલાય શું કે મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P, એટલે આ બે વચ્ચેનું જે અંતર હોય એને કેન્દ્ર લંબાઈ કહે છે. અને કેન્દ્ર લંબાઈને સ્મોલ f વડે દર્શાવાય. દર્પણમુખ, તો આપણો જે અરીસો છે એ વર્તુળાકાર ધારનો વ્યાસ, આ જે છે આ m અને અહીંયા સુધીનો m, તો વર્તુળાકાર ધારનો વ્યાસ એને દર્પણમુખ કહે છે. આ 7 વ્યાખ્યા છે. આ 7 વ્યાખ્યા આપણે ખૂબ જ જરૂરી. હવે આપણે અરીસા વડે પ્રતિબિંબ મેળવવા છે, તો પ્રતિબિંબ મેળવવા માટે જરૂરી કિરણો હોય. આપણી પાસે 4 કિરણો છે, એમાંથી મુખ્ય 3 કિરણો હું સમજાવું છું. આ 3 કિરણમાંથી કોઈ પણ 2 કિરણનો ઉપયોગ કરો તો પ્રતિબિંબ ક્યાં રચાય એના વિશેની તમને માહિતી મળી જાય. એટલે સ્ટાર્ટિંગમાં આપણે શરૂઆતમાં આ ભણીએ છીએ કે કિરણ 1 મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ. આ અરીસો છે અંતર્ગોળ છે. હું તમને અંતર્ગોળ વિશે સમજાઈ રહ્યો છું. આવું નવું બહિર્ગોળનું પણ આવે. અંતર્ગોળ અરીસો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામીને પસાર ક્યાંથી થાય તો આ F માંથી, એટલે મુખ્ય કેન્દ્ર F માંથી. હવે ગમે ત્યારે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ હોય, પરાવર્તન પામીને ક્યાંથી પસાર થશે તો F પરથી પસાર થશે, એટલે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. આ પહેલું કિરણ. આ કિરણની માહિતી જો ખબર પડે, આ કિરણો આવડે તો જ આ બધું આવડે. એટલે પહેલા આપણે શરૂઆતમાં આ જ સમજવું પડે. બીજું, મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ.
હવે મુખ્ય કેન્દ્ર ધારો કે અહીંયા છે, તો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર બને છે. એટલે આ બંને મુદ્દામાં એવી ખબર પડી કે મુખ્ય અક્ષને સમાંતર હોય તો F માંથી પસાર થાય, અને F માંથી જો પસાર થાય તો એ મુખ્ય અક્ષને કેવું બને? સમાંતર બને છે. એના પછી ત્રીજો છે C માંથી પસાર થતું કિરણ. C એટલે વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ અરીસા પર પરાવર્તન પામીને એ જ માર્ગે પસાર થાય છે. એટલે આ કિરણ આ જાય તો એવું ને એવું ફરીથી પાછું વળે છે. અહીંયા અરીસા સાથે 90 નો ખૂણો બનાવે છે, 90 અંશનો ખૂણો બનાવે. જો 3 કિરણમાંથી કોઈ પણ 2 કિરણનો ઉપયોગ કરો તો પ્રતિબિંબ ક્યાં મળે એના વિશેની માહિતી મળે. ફરીથી મુખ્ય અક્ષને સમાંતર તો F માંથી, F માંથી તો મુખ્ય અક્ષને સમાંતર, અને C માંથી પસાર થાય તો એના એ જ માર્ગે પાછું આવે, એટલે કે C માંથી પાછું ફરે છે. હવે આપણે જે ભણવાના છીએ એ આપણી પાસે 6 કેસ છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો મેં જોડે લખ્યો છે, અને છઠ્ઠો કેસ કોના માટે છે? તો કે અંતર્ગોળ અરીસા વડે મેળવવા પ્રતિબિંબ. એટલે અંતર્ગોળ અરીસા વડે કેવી રીતે પ્રતિબિંબ મેળવે એ. તો પહેલું કે વસ્તુનું અંતર. વસ્તુને આપણે ક્યાં મૂકેલી છે? તો અનંત અંતરે મૂકેલી છે. હવે જો વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે તો એમાંથી આવતા પ્રકાશના કિરણો સમાંતર હોય. કિરણો સમાંતર છે તો એ ક્યાંથી પસાર થાય? તો F માંથી. એટલે અહીંયા F માંથી પસાર થશે. વસ્તુનું સ્થાન, પ્રકાર અને પરિમાણ. તો વસ્તુનું સ્થાન, તમને સ્થાન ક્યાં મળે? તો F પર. પ્રકાર કેવો છે? તો કે વાસ્તવિક અને ઉલટું. પરિમાણ તો કે એકદમ બિંદુવત, એટલે બિંદુ જેવું પરિમાણ મળે, ખૂબ જ નાનું. આ મુદ્દો પરીક્ષાની અંદર કેવી રીતે પૂછાય? તો એવું પૂછે કે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે તો મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર, પરિમાણ ડાયાગ્રામ દોરીને સમજાવો. ડાયાગ્રામ એટલે આકૃતિ. આવું પૂછાય, 2 માર્ક્સનું હોય તો આ લખવાનું આવે. બીજો મુદ્દો એટલે બીજો કેસ, C થી થોડે દૂર. આ C અહીંયા છે, એનાથી થોડે દૂર વસ્તુ મૂકી છે, એને આપણે AB કહીએ છીએ વસ્તુને. એમાંથી નીકળતા કિરણો ધ્યાનમાં લેવાના. આ 3 માંથી કોઈ પણ લઈ શકાય. એટલે આપણે એક લીધું છે મુખ્ય અક્ષને સમાંતર. એટલે પહેલું ક્યાંથી પસાર થયું? તો અહીંયાથી, એટલે કે આને કહેવાય F. એક C માંથી પસાર થયું એટલે C માંથી એના જ માર્ગે પાછું ફર્યું, એટલે આપણે ત્રીજું કિરણ લીધેલું છે. આપણે આમાં તીર મારીએ એટલે થોડું ખ્યાલ વધારે આવે. પ્રતિબિંબ આપણને ક્યાં મળ્યું? તો કે આ C અને F ની વચ્ચે મળ્યું. કેવું મળે છે? તો આપણે ઊંધું તીર માર્યું છે, એટલે કે પ્રતિબિંબ આપણને ઊંધું મળે, એટલે A' અને B'. હવે સ્થાન ક્યાં મળ્યું? તો C અને F ની વચ્ચે. પ્રકાર તો કે વાસ્તવિક અને ઉલટું. પરિમાણ કેવું છે? તો કે વસ્તુ કરતા નાનું. ત્રીજો મુદ્દો, C ઉપર પ્રતિબિંબ મૂકેલું, C ઉપર વસ્તુ મૂકેલી. C એટલે વક્રતા કેન્દ્ર ઉપર. આ A, આ B, A', B'. એક કિરણ મુખ્ય અક્ષને સમાંતર છે. આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ છે એટલે ક્યાંથી પસાર થશે? તો કે F માંથી. એટલે અહીંયા F માંથી છે. આપણે F માંથી પસાર કર્યું છે તો એ કેવું બની જશે? તો કે મુખ્ય અક્ષને સમાંતર. પહેલું અને બીજું કિરણ વાપરીને આપણે આકૃતિ દોરેલી છે. સ્થાન C પર, વાસ્તવિક ઉલટું, વસ્તુના કદ જેટલું. ચોથું
ચોથો અને પાંચમો કેસ આપણે જોડે લખેલો છે. ચોથા કેસની અંદર આપણે એવું લખ્યું છે સી અને એફ ની વચ્ચે વસ્તુને મૂકવામાં આવે છે. એટલે સી અને એફ ની વચ્ચે વસ્તુને મૂકી તો એમાંથી નીકળતા બે કિરણો જોયા આપણે. તો આ કિરણ સમાંતર છે જે એફ માંથી પસાર થાય અને આ કિરણ સી માંથી એના જ માર્ગે પાછું ફરે. જે બંને જ્યાં ભેગા થાય ત્યાં આપણને પ્રતિબિંબ એડેસ બીડેસ મળે. એટલે એના માટેનું સ્થાન ક્યાં મળ્યું તો સી થી દૂર. પ્રકાર તો વાસ્તવિક અને ઉલટું. આ બધામાં વાસ્તવિક અને ઉલટું જ આવશે. પરિમાણ તો વસ્તુના કદ કરતા જો મોટું થઈ ગયું એટલે વસ્તુના કદ કરતા કેવું મળશે મોટું. આ ચોથા નંબરનો કેસ હતો. હવે પાંચમો નંબર એફ ઉપર મૂક્યો. આ વસ્તુને આપણે એફ ઉપર મૂકી. એફ ઉપર જ્યારે મૂકો સમાંતર એફ માંથી પસાર થાય. આ સી માંથી પસાર થાય એના એ જ માર્ગે શું થઈ ગઈ પાછી ફરે છે. આપણે જો એને તીર દ્વારા દર્શાવી દઈએ કે આ કિરણ આ બાજુ જાય છે અહીંયાથી આ બાજુ. આ સી માંથી પરાવર્તન પામીને જ માર્ગ. બંને કિરણ કેવા મળે છે તો સમાંતર મળે છે. હવે સમાંતર છે એનો મતલબ એવો કે અનંત અંતરે મળશે તો સ્થાન શું લખશો તો અનંત અંતરે. વાસ્તવિક અને ઉલટું અને ખૂબ જ મોટું. હવે આપણે છઠ્ઠો કેસ આયા. એફ અને પી ની વચ્ચે વસ્તુ મૂકેલી છે. હવે આની અંદર તમને એફ તો એફ અહીંયા છે પી એના વચ્ચે વસ્તુ મૂકેલી. અહીંયાથી જે કિરણ છે સમાંતર જાય છે અને એફ માંથી પસાર થાય છે. આ જે કિરણ છે સી માંથી પસાર થાય છે એટલે સી આપણે છેલ્લે લખીએ છીએ દોર્યા પછી લખવાનું અને એના એ જ માર્ગે આ પાછું ફરે. આ બંને કિરણો એકબીજાથી દૂર જાય. દૂર જતા કિરણોને અપકેન્દ્રિત કિરણો કહેવાય. ફરીથી દૂર જતા કિરણોને અપકેન્દ્રિત કિરણો કહેવાય. એ અરીસાના આગળના ભાગમાં ક્યારેય મળે નહીં એટલે એને પાછળના ભાગમાં લંબાયા. આ બંને કિરણને આપણે પાછળ લંબાયા જ્યાં ભેગા થાય ત્યાં આપણને વસ્તુનું પ્રતિબિંબ મળશે એડેસ અને બીડેસ. છઠ્ઠો કેસ આ બધા કરતા અલગ છે. વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળ્યું તો અરીસાની પાછળ. પ્રકાર તો આમાં બધામાં આપણે એવું લખ્યું છે વાસ્તવિક અને ઉલટું. અહીંયા આપણે લખીશું આભાસી અને ચત્તુ. પરિમાણ કેવું મળ્યું તો વસ્તુ કરતા મોટું. આ છ કેસની અંદર બધામાં આપણે વાસ્તવિક ઉલટું બધામાં લખ્યું, છેલ્લામાં આભાસી ચત્તુ લખ્યું. આ બધા જે કેસ છે એના ઉપરથી આપણે એક તારણ કાઢી શકીએ કે જો વસ્તુ અનંત અંતરે હોય છે તો પ્રતિબિંબ એફ ઉપર મળ્યું. વસ્તુને નજીક લાયા પ્રતિબિંબ નજીક આવ્યું. સી ઉપર લાયા તો સી ઉપર આવ્યું. સી અને એફ ની વચ્ચે તો દૂર ગયું એટલે સ્ટાર્ટિંગમાં નજીક આવે છે પછી એકબીજાથી દૂર જાય. પરિમાણ બિંદુવત છે, વસ્તુ કરતા નાનું, વસ્તુ જેટલું ધીમે ધીમે વધતું જાય છે અને છેલ્લે કેવું થઈ જાય છે મોટું થઈ જાય છે.